આવી ગયા હવે પોખરણ, અને આ છે પોખરણનો કિલ્લો. તો જો આપણે અંદર જોવા માટે જવાનું છે હવે. તો આ છે બહારનો ગેટ, અને આજુબાજુ જો આ બધી આ સાઈડમાં કોટ સણેલ હોય કમ્પ્લીટ. ત્યાં છે દરવાજો. તો આગળનો દરવાજો ખાલી જુઓ તમે, જો શિલા મારેલા અણીવાળા જો ખાલી. તો આપણે જા અંદર જોવા માટે. તો જો આપણે બધા અંદર આવી ગયા હવે, અને 50 રૂપિયા ટિકિટ હતી. ટિકિટ લીધી 50 રૂપિયા, 10 જણા હતા એટલે 500 રૂપિયા થયા હતા આપણે. જો તો બધા હવે અંદર જોવા માટે આવી ગયા છે. તો તમને પણ આપણે બતાવો કિલ્લો. જો તો આ છે કિલ્લો. થોડો દાડો સામે પડે છે એટલે એવું દેખાય છે. એટલે જો આ દરવાજો અમે દેખાય તેને આપણે અંદર જવાનું છે જોવા માટે. જો તો આ છે પોખરણગઢનો કિલ્લો. વિડીયોમાં પણ આગળ બને રહેજો, તમને આપણે બતાવીશું બધું. આ છે ટ્યુબ, જુઓ શું દેખાય, ખતરનાક ખાલી જુઓ તમે. અને આ છે અંદર જવાનો ગેટ. सुकून मिल गया. तो कितना साल पुराना होगा मामा अंदाजे तो लगभग ऐसे 500-600 होगा. हाँ इतना तो होगा. ज़्यादा अपन जाली वो लकड़े वाली है कि सीमेंट वाली? लकड़े वाली जी. लकड़े वाली बनावट का इस कारीगर को कितना देंगे? कारीगर आओ મળે જ ને આવો. તો જો પેલા આવી રીતના કિલ્લાઓ હતા ને રાજા મહારાજાઓ હતા. મામા હા મામા ભણો બધા હંગાત યાદ આવી ગયા છે. કિલ્લો જોવા મળે છે પોખરણ. ઉપર ચડવાનું છે. હા દ્વારકાધીશ મંદિર. તો હવે આગળ ઉપર ચડવાનું છે. તો પાસે મંદિર જો મિત્રો. તો ये जो આપણે દર્શન કરી લીધા. હા તમે જોવો ચકલીનો ફોટો છે, આ કબૂતર જેવો ફોટો છે. પહેલા બધું આવું હતું. તો જો ઉપર આપણે પહેલા મંદિર દર્શન કરી લીધા ને હજુ બધું ફરવાનું બાકી છે. જો આ બધું આ બાજુ જો. જો તો ઉપર આપણે દર્શન કરી લીધા છે ને હવે ફેર આ બાજુ જવાનું છે દર્શન કરવા માટે. જો આપણે આ મંદિરે દર્શન કર્યા તો અમે ઉપર થતા દેખા ને માતાજીના દર્શન કરી લીધા છે. જો ના સમેલ જો તો અહીંથી આપણે અંદર દર્શન કરવા માટે જવાનું ફેર આગળ. અને આ છે ટ્યુબ જો હોટેલની.
હા સંતરો એક કેવી રીતના બનાવેલો કિલ્લો એમ. તો જો અંદર પ્રવેશ કરતા પહેલા આપણે જો તમને દેખાય છે એટલે એકદમ સરસ મજાની બનાવેલી છે. આ બાજુ પણ જુઓ અને આ બધા જો ટોળે ટોળા થઈ ગયા છે જોવા માટે. શું શું છે આમાં? જો ઘંટી છે, પછી વલોણું છે, એટલે ગોળી ચેવડી મોટી પડી જો વલોવા ખાલી. આ ખોણીઓ ચેવો છે ખાલી જો એટલે મોસી પડી છે. અને પેલું બાજુ વાસણ બધા પડે છે જો સગડી પડી છે. કાચ થોડો આ બધા આવે ને જોવા એના માટે. આ કાચ આડો છે એટલે બરોબર ચોખ્ખું દેખાતું નહીં આમ. તો આગળ હેડે આપણે જોવા માટે. ઓમાં શું છે? ઓમાં પણ જો બધી વસ્તુઓ પડે છે જૂની. પેલી ખુરશીઓ હોય લાકડાની. લાકડાની ખુરશીઓ છે બધું જૂનું પહેલનું બધું. એટલે પેલું પડ્યો રેડ આગળ એ પેલો કોક છે લાકડાનું બનાવેલું. ખાલી રસ્તો ચેવો છે એવડો મોટો જો ખાલી રસ્તો ચેટલો જાડો પડ્યો ખાલી. અને આવું છે જો પેલું કોઈક ઘંટી જેવું દેખાય છે આપણને કોઈ ખબર નહીં. પેલી ખાલી ગોળી ચેવડી મોટી છે ખાલી જુઓ તમે. દુનિયા ભરની બાહુબલી કહેવાય. બાહુબલી જેવી છે. હાથી ઉપર મેળવાનો આવતો લગભગ અંબાડીને ઈ કોક છે હાથી કા હોદા. હાથી કા દુહા કોળીઓ બધું પડ્યું ને. કોળીઓ પડ્યો છે જો અંદર.